श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। 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 मंगल भवन अमंगल हारी, मंगल भवन मंगल हारी। द्रवहु सो दशरथ अजिर बिहारी। द्रवहु दशरथ अजिर बिहारी। श्री राम जय जय राम। श्री राम जय जय राम। जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। 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 बोलिए राम नाम महाराज की जय। सौ प्रथम महामंत्र बीज मंत्र जे कहो ते परम मंत्र एवा राम नाम महामंत्रनी त्रिभुवनीय चेतना ने मारा प्रणाम। ત્યારબાદ આ 13 અક્ષરનો મહામંત્ર શ્રી રામ જય રામ એને મહુવામાં સ્થાપવામાં, એની પ્રતિષ્ઠા કરવામાં જેમનો બહુ જ ઉપકારક ફાળો રહ્યો, જેમની પ્રેરણાથી જ કદાચ પ્રેમ ભિક્ષુકજી ભગવાને અહીંયા આ પ્રતિષ્ઠા કરીએ છે એવા કાશ્મીરી બાબાની પરમ ચેતનાને મારા પ્રણામ. અને હમણાં વારંવાર કહેવામાં આવ્યું કે એમને મહુવા પ્રતિ પ્રેમ ભિક્ષુકજી બાપજીને ખૂબ પ્રેમ હતો. એ સિદ્ધ અને શુદ્ધ સંતની ચેતનાને પ્રણામ કરું. આપ સૌને પણ મારા પ્રણામ. જય સિયારામ. ભાઈ હરેશભાઈ અને વીણાબેન એમનો આખો પરિવાર એ મનોરથી પરિવાર આટલા વર્ષોથી આ સેવા કરે છે અને પોતાની જન્મભૂમિમાં, પોતાના વતનમાં, પોતાના આ વિસ્તારમાં આપણને ખબર ન હોય એવી કેટલી નાની મોટી સેવા આ પરિવાર કરે છે, જેનો હું સાક્ષી છું. એવા આ સંઘવી પરિવારને મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. આમ તો એ કૃષ્ણ ભક્ત છે, વૈષ્ણવ છે, અને કૃષ્ણની ભક્તિ કરતાંય એમના ઘરમાં યમુનાજીની ભક્તિ વધારે છે.
એવા પરમ વૈષ્ણવ પરિવાર મથુરા હોય, વૃંદાવન હોય, અહીંયા હોય, આચાર્યોની કોઈ પણ સેવા હોય, પુષ્ટિમાર્ગી આચાર્યોની ગજબની સેવા આ પરિવાર કરે છે. એના વખાણ કરવા માટે નહીં, પણ એના ઉત્સાહવર્ધન માટે બોલું છું કે એને આ સેવા, એને ફળ તો મળી ગયું. એણે કહ્યું ને કે સેવાનું ફળ સેવા, પણ એ માર્ચમાં જઈ આવ્યા અયોધ્યા અને ઠાકોરજીના દર્શન કર્યા એટલે એનું ફળ એને મળ્યું. અને આટલા વખતથી આ પરિવારો રામ નામ સંકીર્તન કરે છે, એને ફળ હવે મળવાનું છે જ્યારે 10,000 દિવસ પૂરા થશે. એ શિવ સંકલ્પ પણ સારો છે. એટલે આ પરિવાર ઉપર યમુનાજીની વિશેષ કૃપા ઉતરે. આ મોટો ઉદ્યોગપતિ છે, હું ધંધા કરે છે મારો નાથ જાણે, પણ જે કંઈ ભેગું થાય છે એમાંથી ભગવાનનો ભાગ કાઢે છે. રમેશ પારેખે કહેલું, આપ રાજેન્દ્રભાઈ શુક્લને, રમેશ પારેખને આ બધાને યાદ કરતા હતા. એમણે કહેલું કે માણસ એ ભગવાનનો ભાગ કાઢવો જોઈએ. જેને આપણે શાસ્ત્રીય ભાષામાં દશાંશ કહીએ છીએ, એ ભગવાનનો ભાગ આ પરિવાર સતત કાઢે છે. વૃંદાવનમાં, બરસાનામાં આટલી ગાયોની સેવા થઈ રહી છે. પૂજ્યપાદ રમેશ બાબાના બીજી યમુના શુદ્ધિકરણની ચળવળ હોય, એમાંય મુંબઈ બેઠા બેઠા આ વૈષ્ણવ પરિવાર ખૂબ જ સેવા આપે છે. એટલે એના વખાણ કરવા માટે નહીં, ને વખાણ કરવાનું મારે કારણ શું હોય? મારે તો કંઈ હોય જ નહીં કારણ. એનો ઉત્સાહવર્ધન થાય. એમના પરિવારમાં હું જોઉં છું કે એનો દીકરો, એની દીકરી અને એની એક નાની દીકરી, એ પણ પાકી વૈષ્ણવ જન્મી છે. કુટુંબમાં કેવી કેવી ચેતના આવે છે એનું મેં દર્શન કર્યું છે, એનું હું સાક્ષી છું. એટલે આટલું આ મનોરથી પરિવાર માટે. બાકી વધારે સારા કામ કરશે પછી વધારે આપણે કંઈક કહેશું. બાકી આટલું બસ, બહુ પછી. અને હું આટલું કહું એટલે બસ. મારી જીભ મેં રામને આપી છે, બીજા કોઈ માણસોને નથી આપી. અને છતાંય રામના કામ કરનારા માણસો માટે મારી જીભ ક્યારેક હું વાપરું તો એનો મને જરાય અફસોસ નથી, કારણ કે રામનું કાર્ય થઈ રહ્યું છે એટલા માટે. એમની એક આખી કથા મેં કરી, માનસ માર્ગ. એ માનસ માર્ગમાંથી અમને ખેતસી મળ્યો. નહીંતર આ ક્યાં ક્યાં ફરતો તો મારો નાથ જાણે, પણ એ માર્ગમાં આ ખેતસી અમને મળ્યો અને બહુ આનંદ આવેલો મુંબઈમાં. હવે એણે બરસાનાની કથા માંગી છે, ગાયો માટે, યમુનાજી માટે, રમેશ બાબાનો મનોરથ પૂરો કરવા માટે. એ પણ મારા ધ્યાનમાં છે. જ્યારે યમુનાજીની કૃપા હશે, ગૌ માતાજીની કૃપા હશે, ત્યારે એ પણ આપણે વિચારશું. 27 વર્ષ પહેલાં આ બીજ રોપાયું. રામનામ બીજ મંત્ર છે એમ તુલસીદાસજી કહે છે વિનય પત્રિકામાં. બીજ મંત્ર જપીએ સદા. તુલસી કહે છે બીજ મંત્ર જપો, બીજ મંત્ર જપીએ સદા. કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે આ બીજ મંત્રનો કોઈએ પ્રયોગ કર્યો કે તમે જ કહો છો કે આ તમારું કલ્પન છે, આ તમારું અનુમાન છે, શું છે કે આ બીજ મંત્રનો જપ કાયમ કરો એમ આપ કહો છો? તો એના માટે કોઈ પાકું પ્રમાણ? તો તુલસીદાસજી પ્રમાણ આપે છે. બીજ મંત્ર જપીએ સદા, જે જપત મહેશ. જે મંત્રનો જપ ભગવાન સદાશિવ મહેશ કરે છે. એટલે આખરી ઊંચાઈ પર. અને હું જોઈ રહ્યો છું કે 27 વર્ષ પહેલાં જે બીજ રોપ્યું
એ મોટો આંબો થયો છે. 27 વર્ષનો આ એક મોટો રામ નામ એ એવું આમ્રફળ છે. એટલા માટે હું આંબો કહું છું કે આ 27 વર્ષનો આંબો. અને હું 2 વખત કીર્તનમાં પાક્કું આવું છું. આમ તો મનોરથ છે કે વચ્ચે વચ્ચે ક્યારેક આવું પણ રહી જાય છે. ક્યારેક ક્યારેક આવ્યો છું. અને ફરી એક વખત રાત્રે 2 વાગે આવવાનો મનોરથ છે કે કેવું ચાલે છે. સરપ્રાઈઝ વિઝિટ નહીં. રામ નામના સંકીર્તનમાં કાંઈ સરપ્રાઈઝ વિઝિટ ન કરાય. પણ એ જે 2-3 જણા કીર્તન કરતા હોય એનો ઉત્સાહ વર્ધન કરવા માટે એ પણ ક્યારેક યોગ થશે ત્યારે ઓચિંતા જઈશું. પણ 2 વખત તો આવું છું. એક હનુમાન જયંતિ અને એક પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરે બાપાની પુણ્યતિથિ કાર્તિક મહિનામાં આવે છે ત્યારે લગભગ હું અહીંયા હોઉં જ. અને ત્યારે પણ હું કીર્તનમાં જાઉં. છબીલદાસ બાપા આપણા વડીલ, આપણા મહુવાના આદરણી હવે નથી. એમની હાજરીમાં બધાના નામ પુણ્ય સ્મરણ થયું. રસિકભાઈ ઉનવાળા, ભગવાન બાબા કાપડિયા આદિ બધા બહુ બહુ એ વખતના માણસો. તો ત્યારે જ મેં વચન આપ્યું હતું કે મેં ઉદ્ઘાટન કર્યું છે એટલે હું તો અહીંયા ક્યારેક ક્યારેક આવતો રહીશ. બીજા બધાને મેં કંઈ કીધું નહીં. એ સમજ્યા હોય ન સમજ્યા હોય એ જાણે, પણ હું તો આવું છું. અને મહુવાના ભાઈ બહેનો આવીને આ સંકીર્તનમાં જે અહીંયા એવું કંઈ કીધું કે આ સંકીર્તનમાં વધારે ને વધારે એને લીધે પેલું થયું છે, એવું નથી. સંકીર્તનને લીધે અહીંયા જે કાયમ આવે છે એનામાં કંઈક પ્રગટ્યું છે. મને એક સભામાં કોઈએ કહ્યું કે મોરારી બાપુએ રામ નામને આખા વિશ્વમાં ઉજાગર કર્યું. રામને આખા 2-3 કથા પહેલાં જ કોઈકનું આ નિવેદન હતું કે મોરારી બાપુએ રામ નામને આખા વિશ્વમાં ઉજાગર કર્યું. મેં તો શાંતિથી સાંભળી લીધું. એ બહુ ભાવથી બોલતા હતા અને પછી એના જવાબમાં એના ભાવને તકલીફ થાય એવું મારે ન કરાય. પણ મેં એટલું જ કહ્યું કે વડીલ આપનો આ સદભાવ છે મારા તરફ, પણ મારે એટલું જ કહેવાનું કે મોરારી બાપુએ રામ નામને આખા જગતમાં પ્રસિદ્ધ નથી કર્યું. રામ નામે મોરારી બાપુને આખા જગતમાં પ્રસિદ્ધ. આ પરમ સત્ય છે. ઓલું થોડુંક સત્ય હશે જરા કેવું, પણ મૂળ પરમ સત્ય તો આ છે કે રામ નામના પ્રતાપથી અમે આનંદ કરીએ છીએ. તો એવા રામ નામનો જે મહિમા છે સાહેબ, આપણી પાસે એક ડાબલી હોય, એ ડાબલીમાં આપણે બહુ જ કિંમતી વસ્તુ, હીરો કે કોઈ કિંમતી મોતી કે આ વીણાબેન પહેરતી હોય એવા હીરા, અમારી દીકરી છે, અમારી બેન છે, એવા કોઈ સાચા હીરા તમે એક ડબ્બીમાં મૂકો. તો મારે આપને એક પ્રશ્ન પૂછવો છે કે ડબ્બી કિંમતી હોય કે હીરો કિંમતી હોય? હા, હીરો જ કિંમતી હોય ને, ડબ્બી કિંમતી ન હોય. કદાચ બહુ જ કિંમતી હીરો હોય તો એની ડબ્બી પણ કિંમતી હોય, પણ હીરા કરતાં તો વધારે કિંમતી ન હોય. એમ નિર્ગુણ અને સગુણ એ પરમાત્માના 2 રૂપો એ ડબ્બી છે અને એની વચ્ચે રામ નામ એ હીરો છે. તુલસી કહે છે નિર્ગુણ હિયનની નયન હી સગુન હી. તમારી આ 2 ડાબલી છે, એક હૃદય ને એક આંખ. આ 2 ડાબલીના પડ છે, સંપુટ છે. એમાં પરમાત્માનું નિર્ગુણ નિરાકાર રૂપ છે. તુલસી કહે એને હું હૃદયમાં રાખું છું અને સગુણ રૂપ છે એને હું મારી આંખોમાં રાખું છું. જેથી કરીને સિય રામમય સબ જગ જાની, હું બધાને રામ. તો કોઈએ પૂછ્યું કે આ તમારી જે સંદૂક છે, આ ડાબલી છે, આ સંપુટ જે છે, એમાં નિર્ગુણ અને સગુણની વાત કરી કે હૃદયથી આ બધું નિરાકાર જગત મારા હૃદયમાં અને મારી આંખોમાં સગુણ, આ બધું જ મારા આંખો. તો એ ડાબલીની 2 પડ છે, એના 2, એમાં કઈ વસ્તુ તમે રાખો છો? ત્યારે તુલસીએ કહ્યું
એ બંનેની વચ્ચે મહત્વનું કોઈ હોય તો રામ નામ છે. નિર્ગુણ પણ એટલું મહત્વનું નથી, સગુણ પણ એટલું જરૂર મહત્વનું છે. નથી એમ કોઈ નહીં ગણે પાછા, પણ એની અંદર રહેલું રામ નામ એ બહુ જ મહત્વનું છે. એટલે રામ નામનો અખંડ જે સંકીર્તન 27 વર્ષથી અહીંયા થાય છે, એ મહુવાના અને મહુવાના આકાશનું સદભાગ્ય છે. આમ અમારે મહુવામાં લાઇટ બહુ જાતી નથી. ક્યારેક ક્યારેક જાતી હોય, કોઈ એવું અકસ્માત થયું હોય કે ક્યાંક તો જાતી હોઈ શકે કે ક્યારેક ક્યારેક લાઇટ જાય. પણ મહુવાના જે ચેતનાનો જે પ્રકાશ છે એ લાઇટ જતી જ નથી, કારણ કે એનું જનરેટર અહીંયા છે. આ જે સતત ચાલુ રહે છે ત્યાં સુધી હજી મહુવાનું તેજ એમનેમ છે, અંધારું થયું નથી. કેટલાય આવ્યા, કેટલાય ગયા, સ્વયં અંધારાઓય કેટલા આવ્યા અને વળી કેટલાય અજવાળાઓય આવ્યા. બધું જ થયું સમયાંતરે, પરંતુ મહુવાનું ચૈતન્ય ધબકતું. હરીશભાઈને મને ખબર, આપ પ્રેમભિક્ષુક બાપાના દર્શન કરેલા? આપે કરેલા તો બરાબર છે. મેં તો એના દર્શન કરેલા, મારી કથામાં પોતે પધારેલા. અને ડોંગરે બાપા અને પ્રેમ ભિક્ષુકજી મહારાજનું જેપી પારેખ હાઈસ્કૂલમાં 2 સંતોનું મિલન હતું, એક સંન્યાસી અને એક ગૃહસ્થ, એનો પણ હું સાક્ષી છું. તો આ મહાપુરુષ, મેં કહ્યું ને કે સિદ્ધ અને શુદ્ધ. દાંડીનું નામ વારંવાર આવ્યું એટલે દાંડી બહુ દૂર નથી. દ્વારકાની પાસે જે દાંડી હનુમાન છે, બેટ દ્વારકા એક બાજુ ને દ્વારકાથી દાંડી હનુમાન છે, ત્યાં બાપજીએ 13 કરોડ મંત્રનું અનુષ્ઠાન કર્યું. એ દાંડીનો હવે ખૂબ વિકાસ. અમારે ઓલા ત્યાગી બાપુ ત્યાં હમણાં મહાન છે, આપણે કોણ, જટાવાળા બાપુ, હા, એ અત્યારે ત્યાં મહાન છે. ગોપાલ બાબા. મહાભારતના નિયમ પ્રમાણે 12 વર્ષ સુધી વનમાં રહેવાનું, અને પછી પેલા 13મા વર્ષનો એક અજ્ઞાતવાસ આવ્યો, અને એમાં જો જાહેર થઈ જાય તો પાછું વનમાં જવું પડે. એટલે પાંડવોએ 13મું વર્ષ અજ્ઞાતવાસ કર્યું. આ 13 કરોડ મંત્રનો અર્થ એ થાય છે કે 12 વર્ષ સુધી રામ નામ ઉચ્ચારિત થાય, અને 13મા વર્ષે એ પછી ધીરે 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 એ ધીમું થાય, એ સૂક્ષ્મ બને, એની સ્થૂળતા. અત્યારે તો આપણે તો 27 વર્ષ કાઢ્યા, 2 13ના આંકડા વટાવી ગયા, નહીં તો વધશે જ. પરંતુ વ્યક્તિગત સાધનામાં 12 વર્ષનો એક યુગ ગણાય, અને એમાં 13 કરોડ મંત્રનો જે માણસ જાપ કરે પછી એનો મંત્ર સૂક્ષ્મ બની જાય, એનો અજ્ઞાતવાસ થાય. એ 13મું વર્ષ, 13નો આંકડો. કાનનગઢ સાઉથમાં સ્વામી રામદાસજી થયા, કૃષ્ણાબાઈ થયા, બહુ વિદુષી મહિલા. અને સ્વામીજી પણ એમણે શ્રીરામ જયરામ જય જયરામને બદલે ઓમ રામ, કદાચ ઓમ લગાડ્યો છે. હું ગયો છું ત્યાં, એ આશ્રમના દર્શન, કૃષ્ણબાઈના દર્શન મેં કર્યા છે. એમણે પણ એમ કહ્યું છે કે 13 કરોડ મંત્રનો જાપ કરીએ તો ભગવત દર્શન થાય, એવું બધા મહાપુરુષો કહે છે. તુલસીદાસજી એમ કહે કે તમે ખાલી 6 મહિના ચિત્રકૂટમાં દૂધનો આહાર અને ફળનો આહાર 1 વાર 2 વાર 3 વાર જેટલી વખત તમારું શરીર માંગે એટલી વખત ખાલી ફળ અને દૂધ. ફળ એટલે પાછું શ્રીફળ જેવડું નહીં, ફળ એટલે જેને ફળ કહી શકાય એવા ફળ, નારંગી છે, કેળું છે, ચીકુ છે, એવા ફળ અને દૂધ, ગાયનું દૂધ, એનું સેવન કરીને મૌન રાખીને. આ તુલસીનો અનુભવ છે, એમણે આ કર્યું છે. એની પરંપરામાં ઘણા સાધુઓએ પણ કર્યું છે, જેનો હું સાક્ષી છું. 13 કરોડ ચિત્રકૂટમાં 6 મહિના તમે બેસીને કરો તો એવા મહાપુરુષોનો અનુભવ છે કે એને રામના દર્શન થાય. થતા હશે એ જે મહાપુરુષોએ કર્યું, આપણે કર્યું નથી અનુષ્ઠાન, એટલે એના ઉપર કાંઈ આપણે કહી શકીએ.
પણ રામના દર્શન એટલે ધનુષ બાણ ધારણ કરીને ભગવાન આવ્યા હોય એવાય થાય. સીતારામજી સ્વયં, કારણ કે સીતા અને રામ તો ચિત્રકૂટમાં જ છે. ભલે અહીંયા રાજ્યાભિષેક થઈ ગયો, ભગવાન સાકેતમાં જતા રહ્યા, બાકી સીતારામ જેમ વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ પાદ મેકમ ન ગચ્છતિ, વૃંદાવનમ પરિત્યજ્ય, વૃંદાવનને છોડીને કૃષ્ણ એક કદમ પણ ક્યાંય ગયા નથી. એ જે આજ પરમ વૈષ્ણવોની નિષ્ઠા છે, ગોપી ભાવોની જે આ નિષ્ઠા છે, એવું ચિત્રકૂટ માટે પણ કહેવાય છે. તો એને રામના દર્શન થાય, અથવા તો રામ વિશેનું દર્શન લાધે કે રામ તત્વ શું છે, રામ પરમ તત્વ છે, એના વિશેનું દર્શન આપણને લાધે, એ દર્શન આપણને સાંપડે એવું મને સમજાય. તો 13 કરોડ મંત્રનો જપ એનો બહુ મોટો મહિમા છે. અહીંયા તો કેટલા કરોડ થયા હશે. આ જ્યાં કીર્તન થાય છે એની સિમેન્ટનો અણુ અણુ શ્રીરામ જય રામ જય જય રામ બોલે છે. આ તો ઢોલક વગાડે, હાર્મોનિયમ વગાડે, જુદા જુદા રાગે છોકરાઓ ગાય છે, એ બધું સારું, પણ તમે કાંઈ ન કરો ને તો પણ અહીંયા હવે રામ નામનો ગુપ્તવાસ શરૂ થયો છે. હવે 13મો એનો અજ્ઞાતવાસ છે. એ અજ્ઞાતવાસમાં બહુ ધ્યાન રાખવું પડે. એમાં જરાક જો પકડાઈ ગયા, પ્રસિદ્ધિ થોડીક આવી, તો વળી પાછું આપણે ખબર નહીં ભવાટવીમાં, સંસારની અટવીમાં આપણે જવું પડે. એટલે આની પાછળ આ 13ના આંકની પાછળ, આમ 13નો આંક આધ્યાત્મિક દૃષ્ટિથી બહુ જ મહત્વનો ગણાય છે. આપ સૌ જાણો છો, ગુરુ નાનક દેવને 13ના સંખ્યાએ જ જાગૃતિ થઈ હતી. પેલી દુકાન ઉપર એ નોકરી કરતા હતા અને બધું તોળાતું હતું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. એ 13 શબ્દ આવ્યો સાહેબ, અને જાગૃતિ થઈ ગઈ. એ થડો છોડી દીધો, કૂદકો મારી ગુરુ નાનક દેવ નીકળી ગયા અને એ અકાલ પુરુષને પામી ગયા. એક ઓમકાર સતનામને 13નો આંકડો. જૈનોમાં એક 13 પંથ છે, એક બહુ જ મોટો એક મોટો પંથ 13 પંથ છે. અને 13 પંથનો મારે કોઈ અર્થ કરવો હોય તો એક જ, કે આ બધું એ સબ 13, એ મોટામાં મોટો મંત્ર સબ 13. બસ તમે કોઈને એમ કહો, રસોડામાં તમે 5 જણાની રસોઈ કરી હોય અને કેરીની સિઝન છે, એટલી કેરી હોય, મસાલાવાળી પૂરી હોય, ભજીયા હોય, રીંગણા બટેટાનું શાક હોય, શુદ્ધ વૈષ્ણવી ભોજન હોય, ખાકટીની નાની નાની કટકી કરીને એ તમે કરીને એ તમે કર્યું, અથાણું હોય, આ બધું હોય, 10 જણાની રસોઈ તમે કરી હોય અને એ બધું જ તમે મહેમાનને કહી દો કે સબ 13, એ બધું ખાય? એને ખવાય. એમ જ્યારે હું તમે એ સબ 13 કરના શીખીએ ને, ત્યારે એ તો થોડુંક જ લેશે, આપણા માટે ઘણું મૂકીને જાય છે. આ 13 શબ્દ બહુ જ, 13 શબ્દ તરણ તારણ છે. એ તરણ પણ છે અને તારણ. આ બોલવું સહેલું છે કે સબ કુછ 13, લેકિન જ્યારે હું તમે તેન ત્યક્તેન ભુંજિતા કરવા માંગે તો રામના મહિમામાં તો લખ્યું છે ભરજનમ ભવ બીજાના. આ રામનું નામ કેવું છે? ભર્જનમ ભવ બીજાના, મર્જનમ સુખ સંપદામ. સુખ સંપદાનું મર્જન કરનારી એના હરેશ એનું દ્રષ્ટાંત છે કે રામ નામનું. એ ત્યારે એને 15 મિનિટ તો કીર્તન કરાવ્યું, અને પૈસાવાળા આટલા રાગથી ગાતા હોય મેં પહેલી વાર જોયું. નહીંતર પૈસાવાળા લગભગ બેસુર હોય, અસુર તો ન કહેવાય પણ બેસુર જરૂર હોય છે. પણ એ માણસે માઇક પકડ્યું અને પ્રેમથી લગભગ સૂરમાં ગાયું. તો સૂરમાં છે ભર્જનમ ભવબીજાનામ, મર્જનમ સુખ સંપદામ, અને હરેશ તર્જનમ યમદૂતાનામ. યમુના મહારાણાના આશીર્વાદ છે, યમરાજાની બહેન છે, અને વૈષ્ણવને કાંઈ ન કરવા દે. રામનું નામ પણ તર્જનમ યમદૂતાનામ. ક્યારે? રામ રામેતિ ગર્જનમ, કેવલ રામ રામેતિ, શ્રી રામ જય જય રામ એનું ગર્જન.
મને મને એક બે કથા પહેલાં કોઈ પૂછ્યું હતું કે બાપુ આ રામનું નામ આપણે લઈએ એ આમ મૂળ તો અયોધ્યામાંથી આવ્યું ને. મેં કીધું ભાઈ મને ખબર નથી ક્યાંથી આવ્યું, મને એ ખબર છે તું ક્યાંથી આવ્યો છે. કારણ કે ઉગલવાણનો હતો, ઉગલવાણનો તો મને ખબર હોય ને. એ ઉગલવાણનો એક માણસ હતો. અમારે અમુક ટુકડી સેવામાં આવે, એમાં ઉગલવાણના માણસો આવે, એટલે એણે મને આ પૂછેલું કે છે કયો અહીંનું કાંઈક નામ કાઢો ને, નજીક પડે. અમુક વસ્તુ રામ કોઈથી દૂર પણ, ઉપનિષદ કહે છે એ પરમ તત્વ દૂરથી પણ દૂર છે, નજીકથી પણ નજીક છે. ઓસમાન ગાય છે ના કિસી કે દૂર હૈ મંઝિલ હૈ, ના કોઈ કરીબ કી બાત હૈ. એ ઉપનિષદની જ વાત ગઝલમાં ઉતરી છે. તો મેં એને કહ્યું કે ભાઈ આ તારો પ્રશ્ન ઠીક છે, તારા મનમાં આ બધો સળવળાટ થયો છે, પણ હવે અયોધ્યાથી રામ નામ આવ્યું, પણ અયોધ્યાથી નથી આવ્યું, આ તો આદિ કૈલાસથી આવ્યું છે. જય જપત મહેશ, આ તો આદિ અનાદિકાળથી. આપણે કોઈ આપણા દીકરાનું નામ કોઈ રામ રાખે તો એ પહેલું વહેલું નામ છે, એના પહેલા ગામમાં કેટલાય રામડા ફરે છે. શિવ સુત વાહન કી ત્રિયા, સિર પર સોહત સોય, રાતે રૂવે રામડો એને કળી શકે નહીં કોઈ. શિવસુત વાહન કી ત્રિયા, શંકરના પુત્ર ગણેશ, એનું વાહન ઉંદર અને એની ધર્મપત્ની ઉંદરી. એક ભાઈ આપણે ગામડામાં ઉંદરી થાય માથામાં, એટલે એક છોકરો જેનું નામ રામ હતું એ રાતભર ખજવાળા જ કરે, ખજવાળા. એને ઘરે કવિ મહેમાન થયા, એટલે એણે કીધું કે આ દીકરો કેમ રડે છે રાતે. એટલે કવિના જ્યાં ઉતારા હોય એ યજમાને લગભગ અડધો પોણો કવિ થઈ જાય, કવિઓને સાંભળી જાય. એટલે પહેલાં ગરધણીએ કીધું કે કવિરાજ ચિંતા ન કરો, આ મારા દીકરા. હવે કવિ તો કવિતાની ભાષામાં જ બોલે ને, એ તો એની શિષ્ટ ભાષામાં કવિતાની શૈલીમાં બોલે, સામો સાંભળે સમજે ન સમજે એની નિરંકુશ ભાવથી એ બધું કીધા છે. એક વસ્તુ સમજજો, નિરંકુશપણું ક્યારેય નિષ્કલંક નથી હોતું. હા, કવિઓને છૂટ છે, નિરંકુશ થઈ શકે, એમાં કલંક નથી. બાકી બીજા દરેક ક્ષેત્રમાં જ્યારે નિરંકુશ વ્યક્તિ થાય ત્યારે નિષ્કલંક નથી રહી શકતું. ક્યાંક ને ક્યાંક કલંક એને લાગે. એટલી બધી સ્વતંત્રતા જરૂરી નથી જે મને તમને કલંકિત કરે. તો કવિઓના ઉતારા એટલે પહેલાં એ ગરદણીએ જવાબ આપ્યો કે એને કવિતામાં જવાબ આપ્યો. હું ઘણી વખત રમૂજમાં કહું ને કે હોસ્પિટલમાં એક ડૉક્ટર સાહેબ સાહિત્યનો શોખીન, એ આમ રાઉન્ડ લેવા નીકળ્યો. આપણે આપણું આ જનરલ હોસ્પિટલ છે, હવે તો ઘણી હોસ્પિટલો પ્રાઇવેટ દવાખાનું બધા થયા, પણ પહેલાં તો આપણી આ જનરલ હોસ્પિટલ મહુવાની હતી. ને મેં એક બંગાળી ડૉક્ટર હતા, એ રાઉન્ડ લેતા. એને બહુ જ ભલા માણસ હતા, વર્ષો પહેલાંની વાત. તો ડૉક્ટર જરાક સાહિત્ય સેવી, એટલે દર્દીની સાથે તે બધી સાહિત્યની ભાષામાં વાત કરી. એટલે આમ રાઉન્ડ લેવા નીકળ્યા, એટલે દર્દીને, ગામડાનો દર્દી હતો, એને પૂછ્યું કે આજ રાત્રિએ આપને નિદ્રા દેવી આવ્યા હતા. હવે તને ઊંઘ આવી હતી કે નહીં એ જ કહેવાની જરૂર હતી, પણ પેલો બંગાળી એને બધું આવું ગુજરાતી, આજે રાત્રે આપને નિદ્રા દેવી આવ્યા હતા. એટલે એલાએ કીધું હું તો સૂઈ ગયો હતો, આવ્યા હોય કે ન આવ્યા હોય આપણને ખબર નથી સાહેબ, હું તો સૂઈ ગયો હતો, પણ નિદ્રા દેવી કદાચ આવ્યા હોય, નાટો મારીને વિયાઈ ગયા હોય. તો ગરધણીએ એવો જવાબ આપ્યો, શિવસુત, આ મારો દીકરો રડે છે શું કામ? શિવસુત ગણેશ, એની ત્રિયા, એનું વાહન ઉંદર, એની ધર્મપત્ની ઉંદરી નામનું દર્દ થાય છે માથામાં ખજવાળે. એ સૌરાષ્ટ્રમાં અમુક દર્દોય ભગવાનની કૃપાથી સૌરાષ્ટ્રમાં જ છે, બીજાને આ લાભ મળ્યો જ નથી. એ જે ખજવાળવાની મજા આવે, એનો જે આનંદ હોય છે, બગલમાં બામલાઈ થઈ હોય ને એનું જે મજા આવતી હોય છે. મહાત્માઓ શું 12 વર્ષ હાથ ઊંચા રાખતા હોય, બામલા એ લોકો અઠવાડિયું એક મહિનો સુધી ઉર્ધ્વ બાહુ બનીને બેઠો હોય. એ એક આપણને સૌરાષ્ટ્રને સદભાગ્ય મળ્યું છે. એટલા માટે કવિએ લખ્યું, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. એવી આ ધરતી છે, મહત્વની ધરતી છે. તો ગરધણી કહે શિવ સુત વાહન કી ત્રિયા,
સિર પર સોહત સોય. કવિરાજ, મારા દીકરાના માથા ઉપર એ ઉંદરી શોભે છે. શિવ સુત વાહન કી ત્રિયા, સિર પર સોહત સોય. એ આખી રાત ખજવાળ આવે છે, બળતરા ઉપડે છે, માટે રાતે રોવે રામડો. આ મારો દીકરો રામડો છે, રાતે રોવે છે, કળી શકે નહીં કોઈ એને કળી. તો રામડા તો ઘણા છે ગામમાં, કોઈ એક જ રામા? મારા ગામમાં તમને 13 બતાવું. આ 13નો આંકડો પકડાનો છે. 13 રામ બતાવું સાહેબ, લ્યો. એટલે એક ભાઈએ દીકરાનું નામ રામ પાડ્યું, પછી બીજાનું ન હોય એમ ને. આ રામ જે બીજ તત્વ છે એ તો આદિ અનાદિ કાળથી છે. અને વશિષ્ઠ ગુરુને એમ થયું કે દશરથને ઘરે જે બ્રહ્મ તત્વ અવતર્યું છે એ મૂળ તત્વ જ છે, માટે એનું નામ રામ રાખ્યું. સો સુખધામ રામ અસનામા, અખિલ લોક દાયક વિશ્રામા. તો મને જે ઉગલવાણે પૂછ્યું તલગાજરડાને કે આ રામ આટલું બધું દૂર, એના કરતાં કૃષ્ણ નજીક પડે. વૃંદાવન આપણે નજીક પડે, રાજસ્થાનને આપણે તો શેઢા ભાઈઓ છીએ તો નજીક પડે. રામ ક્યાં અયોધ્યા છે કે આટલે દૂર? એટલે આટલે દૂર કેમ, આવું કેમ? મેં કીધું કે એક રાજા હતો. મારે બોલવાનું છે ને. એક રાજા હતો, એને એક દીકરો, પણ દીકરામાં કાંઈ દમ નહીં, આમ કાંઈ અક્કલ ઓછી, લાડમાં ઉછરેલો, દુનિયાના કોઈ અનુભવો કર્યા નહીં, અને જુવાને થઈ ગયો. રાજાને હવે વૃદ્ધાવસ્થાને લીધે હવે રાજગાદી એને આપવાની હતી. એટલે વિચાર કર્યો કે આને હું ગાદી આપું, પણ આ તો લગભગ ઊકો છે, આમ બહુ સમજ નથી, ગતાગમ નથી એવો છોકરો, પણ રાજકુમાર, બીજું તો કાંઈ બોલાય નહીં. એની જ ઉંમરનો ગામડાનો, રાજાને એની સાથે કાંઈ લેવા દેવા નહીં, એક પ્રજાજન, દૂર રહેનારો, પણ બહુ જ હોશિયાર, બહુ જ સમજદાર, બહુ જ બુદ્ધિમાન, ઉંમર જુવાન પણ વિચારક જેવો માણસ હતો સાહેબ. રાજા એને જોયા કરે ને પોતાના દીકરાને જોયા કરે. રાજ આપવાની વાત આ, મેં આ છોકરાને ઉગલવાણને આ વાત કીધી કે એમાં શું થયું. રાજા વિચાર કરે કે મારા છોકરામાં તો કાંઈ બહુ આ રાજ ચલાવી શકે એવું નથી, પણ મારો વંશ તો આ છે, અધિકારી તો એ છે. ઉપનિષદકાર કહે છે, વિના પુત્રમ વિના શિષ્યમ ન દેયમ. તમારી સંપદા અધ્યાત્મ જગતમાં હો તો કાં તો પુત્રને આપો ને કાં તો તમારા શિષ્યને આપો, એના વગર કોઈને અપાય. બે જ અધિકારી બતાવ્યા છે. તો રાજાને એમ થાય કે મારો વંશ છે એને આપવું, પણ આ રાજ નહીં ચલાવી શકે, આનામાં એટલી સામદામ દંડભેદ રાજનીતિ આદિ આદિ આનામાં કાંઈ છે નહીં, અને ઓલો છોકરો કરી શકે એવો છે, પરંતુ એ મારો નથી, એને કેમ રાજ આપવું? એટલે રાજા મુશ્કેલીમાં મુકાયો. એણે તલગાજરડાના એક સાધુને પૂછ્યું, આ તો ઉગલવાણને બધું નજીક છે એટલે આ બધું તમારે સાચું નહીં માનવાનું, આ છેલ્લે સાર સમજવાનો છે, આ તો બધી વાર્તાઓ છે. એટલે એણે પૂછ્યું કે તમે કંઈક બતાવો, આમાં મને હળઘૂતતી નથી. એક બાજુ છોકરો, ગાદી એને આપવી જોઈએ, અધિકારી એ છે, પણ એનામાં કાંઈ રામ નથી, અને ઓલો છોકરો એ તો મારો દૂર ન થાય, તો શું કરવું? તો કે એ તો તમારે નિર્ણય કરવાનો, હું તો ફરતો ફરતો ભિક્ષા લેવા આવ્યો છું, તમારા આંગણે ઊભો રહ્યો છું, એમાં કંઈ મેં કાંઈ આ જવાબદારી નથી. તો કે નહીં બાપજી, નહીં, તમે જવાબ આપી શકો, તમારે જવાબ આપવાનો. ત્યારે સાધુ બોલ્યો કે આપણા પંડમાં, આપણા શરીરમાં રોગ હોય, આપણો હોય કે બીજાનો હોય? તો બોલે આપણો રોગ તો આપણો જ હોય ને. ટીબી થઈ હોય તો આપણો જ હોય ને સાહેબ, હાર્ટનો પ્રોબ્લેમ હોય તો આપણો જ હોય, ડાયાબિટીસ હોય તો આપણો જ હોય, બીપી વધી જતું હોય, ઘટી જતું હોય, જે કંઈ થતું હોય એ બધું આપણો જ હોય ને. કે હા, કે આપણા શરીરમાં રહેલો રોગ એ આપણો હોય કે તો આપણો જ હોય ને. તો પછી એ રોગને કાઢી નખાય કે રખાય? સંકેત હતો કે આ તારો દીકરો છે, પણ જેનામાં અક્કલ નથી, એને રાજ ન દેવાય.
ભલે તારો હોય. જેમ પોતાના રોગને આપણે દૂર કરી દઈએ, એમાં દીકરો હોય તો એને. અને ઔષધિ તારા મહેલમાં પાકે છે રાજા? આમાં ઔષધિ ક્યાંય સંજીવની આવી કોઈ ઔષધિ અહીં પાકે છે કે નહીં? એ તો હિમાલયમાં પાકે, દૂર છે. તો કે ઔષધિ હોય તો દૂરથી લાવવી પડે. એમ તારા દીકરાને રાજ ન અપાય. આ ભલે છોકરો બીજે દૂરથી આવ્યો હોય પણ એને રાજ, કારણ કે એ ઔષધિનું સેવન છે. રામ નામ દૂર નથી યદ્યપિ, પરંતુ ઉગલવાણને એવું લાગ્યું. ઉગલવાણમાં ખબર નહીં ક્યારે સૂરજ ઉગ્યો ને આવું લાગ્યું, એ મને સમજાણું નહીં. એટલે મેં આ દ્રષ્ટાંત કીધું. રામ નામ દૂર નથી સાહેબ. રામ નામ દેખાતું નથી, કારણ કે બીજ છે અને બીજ દેખાય નહીં. 27 વર્ષનો આંબો જ દેખાય સાહેબ. 27 વર્ષ પહેલા વાવેલું બીજ, એને ખોલાય પણ નહીં, નહીંતર આંબો પડી જાય. એને ઉખેળાય નહીં કે બીજ ક્યાં પડ્યું છે. બીજ તો લીન થઈ ગયું છે, બીજ તો પરમ તત્વમાં સમાહિત થઈ ગયું છે. તો રામ નામ એક એવી વસ્તુ છે કે એ તમામ શાસ્ત્રોનો સાર છે. કલૌ કેશવ કીર્તનાથ. હમણાં ઉદ્ઘોષકજી કહેતા કે સમૂહ સંકીર્તન નો પણ એક, જેમ વિનોબાજી સમૂહ શ્રમ, સમૂહ કાતણ, સમૂહ પ્રાર્થના, ગાંધી બાપુને બધા બધું સમૂહ 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 સમૂહનો મન. એવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુએ સમૂહ સંકીર્તનની સ્થાપના કરી. તો ઉર્ધ્વ બાહુ થઈ મહામંત્રનો હરે કૃષ્ણ એનો તમે જપ. એટલે સમૂહ સંકીર્તનનો બહુ જ મહિમા છે. હવે અહીંયા રાતના 3 વાગે તો લગભગ 3 જણા જ હશે, કાં તો 2 જ હોય, એક ગાતો હોય ને એક ઝીલતો હોય. કદાચ એક જ હોય તો પછી પ્રેમ ભિક્ષુકજી બાપા ઝીલતા હોય, કાં તો કાશ્મીરી બાપુ ઝીલતા હોય. કારણ કે એને તો ઝીલવું જ પડે ને, એણે ઊભું કર્યું છે એટલે એણે તો ઝીલવું જ પડે. કોઈ ન હોય તો હનુમાનજી ઝીલતા હોય. પણ 2 જણા ભલે હોય, એકલો ભલે ગાતો હોય, એ જ બોલે ને એ જ ઝીલે, તો પણ એની તમામ ઇન્દ્રિયોનો સમૂહ જ્યારે સંકીર્તન કરતો હોય, એની આંખ પણ રામને જોતી હોય, એના કાન પણ પોતાના શબ્દોને પાછા પડીને પોતાના કાનમાં સાંભળતા હોય, એને રામ તત્વની ગંધ આવતી હોય, એને રામ તત્વનો આમ હાથ ઊંચો કરીને શ્રીરામ જય રામ કરે તો એને એમ લાગે કે હું રામને અડ્યો છું. શરીરનો સ્પર્શ થતો હોય. આ બધી જ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધો જ સમૂહ એક જગ્યાએ ભેગો થઈને શ્રીરામ જય રામ કરે તો એકલો હોય તો પણ સમૂહ કીર્તન છે. કુલ મિલાકર સમૂહ સંકીર્તનનો મહિમા કળિયુગમાં બહુ જ મોટો છે. હવે શું પરિસ્થિતિ છે મને ખબર નથી. રામાયણની કૃપા, ત્રિભુવન દાદાની કૃપા, હનુમાનજીની કૃપા, આપ સૌનો મારા તરફનો સદભાવ, એને લીધે પોથી લઈને હું દુનિયામાં બહુ ફેર્યો છું. એક સમય અમેરિકામાં સ્વામી પ્રભુપાદ આવ્યા અને એણે આ નામનો અમેરિકાના મેનહટનના ટ્રાફિકો જામ થઈ જતા હતા સાહેબ. આ નામનો પ્રતાપ મેં ત્યાં જોયો. એમાં પછી ઘણા ભાવથી જોડાયા, ઘણાને રોટલી નહોતી મળતી એટલે બ્રેડ માટે જોડાયા, જે કંઈ હતું. પણ હરે કૃષ્ણ આખું અમેરિકામાં છવાઈ ગયું. તો એ નામનો જે મહિમા છે, સમૂહ સંકીર્તનનો જે મહિમા છે એ, અને 2 જણા હોય તો એ સમૂહ તો થયો જ. કેટલા જણા ગયા? અમારે બકોભાઈ અમદાવાદથી મને મળવા આવે અને હું પૂછું કોણ કોણ આવ્યું, તો હું ને બકો 2. તો સમૂહ સંકીર્તનનો બહુ જ મોટો મહિમા છે અને એને વિશેષ રૂપે એને પ્રસ્થાપિત કર્યો પ્રેમ ભિક્ષુકજી બાપાએ. મોટું શરીર અને એ સંકીર્તનમાં જ્યારે એકાકાર થતા હતા ત્યારે એ રામનામનું સંકીર્તન કરતા હતા કે સ્વયં રામનામ સંકીર્તન કરતું હતું અને નોખા પાડવા એ જુદું હતું. એવું દ્રશ્ય પણ મેં જોયું છે. પ્રેમ ભિક્ષુકજી બાપા આમ પકડવા પડે સાહેબ, કલાકો સુધી મૂર્છિત નહીં, ભાવ સમાધિ, રામ સમાધિમાં ચાલ્યા છે. અને પછી એવી રીતે ઘણા આવું કરતા હતા પણ એને કઈ સમાધિમાં બધી ન લાગી, એ હજી ઉપાધિમાં છે. મિત્ર એની જેમ જ કરતા મેં અમારું મહુવા છે ને એ બધું રિસીવ બહુ કરી લે.
કોઈ પણની વસ્તુને સ્વીકારી બહુ. એટલે એ પ્રેમ ભિક્ષુકજી કરતાંય સારી રીતે નાચનારા મેં જોયા છે સાહેબ. પણ પછી તો આજુબાજુવાળાને કંઈ પડી જાય ને તો કોઈ ઊભા ન કરે, ભલે પીડ્યો હમણાં એની મેળે ઊભો થઈ જશે, હમણાં ઊભો થઈ. મારો કહેવાનો અર્થ સમૂહ ઇન્દ્રિયોનું આખું કુળ ત્યારે હરિનામમાં એ સમૂહ સંકીર્તન છે. અને મેં તુલસીદાસજીને ટાંક્યા, મેં પેલા છોકરાએ પૂછ્યું ઉગલવાણનું, એનું એક દ્રષ્ટાંત આપીને આપને વાત કરી. સંતોએ મહાપુરુષોએ 13 કરોડનો ઉપદેશ આપ્યો એ વાત કરી. સ્વામી રામદાસજીને મેં કૃષ્ણાબાઈને યાદ કર્યા. પણ આપ કદાચ મને પૂછો કે બાપુ તમારો શું અનુભવ છે, તમે પૂછ્યું નથી, તમે પૂછોય નહીં, એને ન પૂછો એ સારું. પણ મારે તો મૂળ તલગાજરડું, પણ ભણ્યો અહીંયા, નોકરી અહીંયા કરી, મહુવાનું પાણી પીધું, નોકરી અહીંયા કરી, મહુવાની નિશાળોનો પગાર ખાધો, મારામાંથી બીજા ઘણા ખાઈ ગયા. એ બધું અહીંયા થયું છે, બધું જ થયું છે, બધી જ વસ્તુ અહીંયા થઈ છે. એટલે મહુવા લોકો તો હવે કહેવત જેવું બધા બોલવા માંડ્યા કે ઘણા લોકો ગોવા જવાને બદલે મહુવા જવા માંડ્યા છે. જાવું તું ગોવા પણ આવે છે મહુવા. ગોવા શું કામ જતા છે ખબર નહીં, પણ અહીંયા શું કામ આવે છે. તો મારો કહેવાનો અર્થ, આપ મારા છો, હું આપનો છું, તમારા મનમાં કદાચ તમારી અજ્ઞાત ચેતનામાં આવો પ્રશ્ન જો સળવળાટ કરે એ તમારો શું અનુભવ છે. તુલસીદાસજીને એક બાજુ 450 વર્ષ થઈ ગયા, મહાદેવ આદિ અનાદિદેવ છે, કાનણગઢવાળા બાપા, પ્રેમ ભિક્ષુક બાપા, એ તો બધા સિદ્ધ અને શુદ્ધ પુરુષો છે. પણ કદાચ હું મારી વાત આપને કહું તો કદાચ તમને વધારે ભરોસો આવે એવું હું માનું છું. ના આવે તો કાંઈ આપણે ક્યાં કાંઈ વાટકી વ્યવહાર છે. ના આવે તો ના આવે, તમે તમારા ઘરે, હું હમણાં વયો જાય તલગાજરડે, આવે ના આવે કાંઈ. હું વિશ્વાસ વેચવા થોડો નીકળ્યો છું, વિશ્વાસ વહેંચવા નીકળ્યો છું. ઓર તુલસીદાસજીએ લખ્યું છે રામ નામનો મહિમા એને સમજાશે જેણે 3 વસ્તુ કરી છે, પ્રીતિ, પ્રતીતિ, પ્રસિદ્ધિ. જેનામાં પ્રીતિ હશે ને જેને ભરોસો હશે ને આ બંને હોય, રામ નામમાં પ્રેમ પણ હોય ને ભરોસો પણ હોય, અને છતાંય જે પ્રસિદ્ધિથી દૂર હોય, જેને જરાય પ્રસિદ્ધિ નથી, એને રામ નામ સદ્ય ફળે, તુરંત ફળે. તો એ રામનો અનુભવ કદાચ તમે મને પૂછો તો આ હનુમાન જયંતીએ મને તમને કહેવાની ઈચ્છા થાય છે. તમે પૂછ્યું નથી તો પણ કદાચ તમે એમ કહો કે મેં પૂછ્યું નથી ને શું કામ, તમે તો આપણે ના આગળ વધીએ, તમે ના પાડતા હો તો આપણે ના આગળ વધીએ. તમારા મન હોય કે નહીં, તમે શું કામ કારણ વગરનું શું કામ લાંબુ કરો છો, કાંઈ લેવા દેવું, તો મારે ક્યાં ઉભરા એટલા બધા ફાટી જાય છે. હું તો હમણાં મંડાઈશ 27 તારીખે રુદ્રપ્રયાગમાં ધોધની જેમ સાહેબ. પણ બાપ તમારા મોરારી બાપુનો પણ કંઈક. આવો શિવ બાપુ, જય શ્રી રામ. મને એવું સમજાયું કે ભાવ કુભાવ કોઈ પણ રીતે, ઉલટા સુલટા, બેઠા બેઠા, ઊભા ઊભા, બગાસા ખાતા ખાતા, આ બધું તુલસીએ લખ્યું છે. છીંક ખાતા ખાતા, ઉધરસ ખાતા ખાતા, કફને ગળી જતા, કફને બહાર કાઢતા કાઢતા, બે વસ્તુ, બે. અંતરયાત્રા, બહિર્યાત્રા. અંતરયાત્રા નિરાકાર છે, બહિર્યાત્રા સગુણ છે. બંને યાત્રા એ કફાવતાર કહેવાય. કફનો પણ એક અવતાર આપણી અંદરની ઓલામાં થતો હોય છે, એની બંને બાજુની યાત્રા હોય. પ્રવીણભાઈ કફનું કેમ છે? બરાબર છે? તો ઠીક છે, તાળી પાડતા થાય. બાપ આપ સ્વીકારો કે ન સ્વીકારો, પણ આ રામ નામનો મહિમા કેવો છે, ભાવે કુભાવે સાહેબ.
હું નાનો હતો ત્યારથી તુલસીની માળાઓ હોડીથી બનાવતો અને આંગળીઓએ ફૂલ્લા પડે ત્યાં પાટા બાંધતો સાવિત્રી માની સાડીને ફાડીને અને નાના 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 પારા બનાવું તુલસીના અને જ્યાં માળા તૈયાર થાય રામ નામ જપતો જપતો બનાવવું પછી અને ત્યાં એ માળા સરસ થાય એક સરખી બનાવતો. આવી 2-3 માળાઓ મેં બનાવી. પણ અમારા ગામના પટેલ, હું નાનો, એ મારી પાસે આવે મને કે છોકરા તારે માળાને શું જરૂર છે એમ કરીને મારી પાસે ઉપાડી. આવી 2-3 માળાઓ એ લઈ ગયા, ઉપાડી ગયા ને એ ઉપડી ગયા. કારણ કે તુલસીની માળા હાથમાં આવે એને સાકેત મળી જાય, એને નિર્વાણ મળી જાય સાહેબ, એ પરમ પદને પામી જાય. એટલે મારી માળાએ એ પણ કામ કર્યું છે સાહેબ. 3 વસ્તુ મને અનુભવાય. રામ નામનો કોઈ પણ ભાવથી જો જપ કરશે, પર્ટિક્યુલર રામ નામ કહું છું, બાકી કૃષ્ણ નામ, શિવ નામ, દુર્ગા, કોઈ પણ નામ જેની જે રુચિ હોય તે. પણ અહીં પ્રેમ ભિક્ષુકજી બાપજી આપણને રામ મંત્ર આપી ગયા છે અને એનો થોડોક અનુભવ કહું તો એનામાં 3 વસ્તુ રોજ રોજ વધે. આ રામ નામનો જપ કરશે, ખબર ન પડે એમ 13 કરોડ થઈ ગયા હોય અને પછી અજ્ઞાતવાસ શરૂ થયો હોય, તમામ આશ્રમોને ઓવરટેક કરીને રામ નામ નીકળી ગયું હોય, ન પછી બ્રહ્મચર્યાશ્રમ રહ્યો હોય, ન ગૃહસ્થાશ્રમ રહ્યો હોય, ન વાનપ્રસ્થાશ્રમ રહ્યો હોય, ન સંન્યાસ આશ્રમ, 4 આશ્રમથી બહાર કોઈ સાધુ નીકળી જાય તો રામ નામની અસર 3 રીતે થાય. 1, એની ઉંમર વધે પણ એની યુવાનીમાં વાંધો ન આવે, તારુણ્ય. શરીરમાં તો આ કંઈ મારા 79 વર્ષ થયા એટલે દાંત પડી ગયા નહીં, મારા દાંત 40મે વર્ષે પડી ગયા, હલતા હતા. કારણ એનું કારણે મને ખબર છે કે હું ગરમ ગરમ ચાય પીવું ને પછી ઉપરથી ઠંડુ પાણી પીવું. આ તો દાંત પાડી દેવાની જ આ ચેષ્ટાઓ હતી. મને ઘણા ડૉક્ટરોએ કીધું બાપુ આમાં બધું હલી જાય, ગરમ ને ઠંડુ બે ભેગું થાય એટલે બધું હલી જાય. મેં કીધું હવે આપણે આખા હલી જવાના છે, પણ ટેવ છે એનું શું. એ મેં હંમેશા ગરમ ચાય પીવું, અતિ ગરમ ચાય પીવું, આખી દુનિયા જાણે. હમણાં અમારા રાકેશ બાબાને ત્યાં હું ધરમપુર ગયો તો એ મને કહે બાપુ તમે ચાય, મેં કીધું હા પણ તમારી ચાય, એ જૈન પરંપરાના, કે તમારી ચાય છે ને એ અહિંસક હોય છે, તમે જૈનો છો અહિંસક, મારી ચાય છે ને હિંસક હોય છે. ઉકળતી ચાય હોય, તીખી હોય, કડક મીઠી હોય. એટલે મારી જો હિંસક ચાય તમે મને પીવડાવો, તમારા માટે અહિંસક જુદી બનાવો. આની હાવ મોળી ને હાવ, એના કરતાં ચા પીવી જ નહીં. વરસાદ પડે અને ખાબોચિયું ભરાણું હોય ને ડોળું પાણી, એમાં થોડી ખાંડ નાખીને પી લેવું, બાકી ચા પીવે ખોટી ભૂકી બગાડવી ને ખોટા ન હાવ મોળું એમ. એનો પીવાનો અર્થ શું છે? હિંસક ચા પીજો. આ હનુમાન જયંતીએ મારો તમને ઉપદેશ છે. એશ ઉપદેશ, એશ આદેશ ઉપનિષદો કહે છે. હું તો રમૂજ કરું છું, હવે ન પીતાઓ ન અડતા. હા, એડકી શરૂ થઈ જશે, જીભ ટોટી વળી જાય, ગોટો વળી જશે. એટલે એ તો મારો કહેવાનો અર્થ એ છે, ઉંમર થાય પણ તારુણ્ય ન જાય રામ નામના પ્રતાપ. ઉંમર તો એનું કામ કરે. મેં કીધું ને કે આટલા સમય પહેલાં મારા દાંત હલવા માંડ્યા હતા અને અમારે અમદાવાદના એક ડૉક્ટર ડેન્ટિસ્ટ, એને હું બતાવવા ગયો એટલે એણે મને બહુ વિચિત્ર વાત કરી. મેં કીધું બાપુ, મને કે માફ કરજો બાપુ, પણ તમે કેસેટો હું સાંભળું, પછી વિડીયો આવી એ સાંભળું, તે મારું તમારી કથામાં ધ્યાન નહીં, તમારા દાંત ઉપર જ મારું ધ્યાન રહેતું. અને માફ કરજો, આ મારી નજર તમને લાગીને હવે એણે મારી દાંતનું ધ્યાન શરૂ કર્યું. ધ્યાયે દા જાનુ બાહુ ધૃતશર ધનુષમ બદ્ધ પદ્માસનસ્તમ પીતમ વાસો વસાનમ નવકમલ દલસ્પર્ધિ નેત્રમ પ્રસન્નમ વામાંકારુડ સીતા મુખ કમલ મિલ્લલોચનમ નીરદાભમ નાનાલંકાર દીપ્તમ દધત મુર્જટા મંડનમ રામચંદ્રમ. ધ્યાન કર્યું.
મારો આંખનો ડૉક્ટર હતો, એણે મને કીધું કે બાપુ હું તમારી આંખું જ જોયા કરતું. મેં કીધું ભાઈ શું કામ જોવો છો? મારા એક એક અંગ મને દગો દેવા માંડ્યા છે, આ તમારી આંખને લીધે. તમે ઓપરેશન કરાવો, કાંઈક તમે સારું જોતા થાવ. તો ગરમ ચાય, એ તો હું રમૂજ કરું, ગરમ ચાય એને લીધે ના. તો શરીર અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તું. પણ શંકરાચાર્ય કહે વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ પણ તદપિન મુચ્યતિ આશા. इसलिए ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. જગતગુરુ કહી ગયા આપણને 1200-1300 વર્ષ પહેલા. તો બાપ, તારુણ્ય જતું નથી, તમારો ઉત્સાહ, તમારી એનર્જી, તમારો ઉર્જા ઘટતી નથી. તમે 50 વર્ષ પહેલા જે રીતે બોલતા હો એ જ એટલી જ રીતે તમે એટલી જ ઉર્જાથી અત્યારે બોલી. રામ નામના પ્રતાપથી તારુણ્ય ઓછું થતું નથી. શરીરમાં વધઘટ થાય એ તો આપણે જ કર્યું હોય, એટલે દાંતમાં તકલીફ થાય, આમ થાય, બધું એ તો બધું થાય, શરીરના ધર્મો છે. પણ અંદરની યુવાની હલતી નથી. એ પહેલો અનુભવ છે કે હજી આટલી ઉંમરે પણ હું મોજમાં. ઘણા મને મળે તો એમ જ પૂછે તબિયત સારી છે, પણ તને કોણે કીધું હું બીમાર પડ્યો છું? તારા બાપાને પૂછને, કફ કાઢે છે એને પૂછને. એ નિરાકાર સગુણમાં અગુણમાં બેમાં ફરે છે, એને પૂછને. મને હંમેશા ઘણા એમ જ પૂછે તબિયત બાપુ બહુ સારી છે તમારી. પણ હજી હમણાં કાલ કથા પૂરી કરીને આવ્યો અને તું તારે ગામ પહોંચીશ ત્યાં તું બીજી કથામાં બેસી ગયો હોય, તું તબિયતનું શું કામ પૂછે? પણ મારો કહેવાનો તારુણ્ય હટતું નથી. જેને પોતાનું જુવાની એટલે કે માનસિક સ્તરે, ચૈતસિક સ્તરે, વચનના સ્તરે, કામ કરવાના સ્તરે, સમાજની સેવા કરવાના સ્તરે જેને પોતાના યૌવનને ટકાવી રાખવું હોય એને રામ નામ લેવું. આ પ્રસ્થાનત્રયી છે, આ ત્રિસત્ય છે. બીજું, રામ નામનો નિરંતર જેણે બીજ મંત્રનો જપ કર્યો હોય, સૂતા બેસતા, અને પછી એ નામ અજ્ઞાત વાસ કરતું હોય કે સાધકને ખબર ન હોય, પણ રૂવાડું રૂવાડું રામ રામ બોલતું હોય, એને બીજો અનુભવ થાય છે ને તે છે લાવણ્ય. લાવણ્ય એનું રૂપ, એનું લાવણ્ય ઓછું થતું નથી. એ બાળક હોય ત્યારે રૂડો લાગે, જવાન હોય ત્યારે રૂડો લાગે, બૂઢો થાય એમ વધારે ને વધારે રૂડો લાગે. હા, માણસ અમુક લોકો છે ને વૃદ્ધ થાય ને વધારે રૂપાળા લાગે. હા, આપણને એની દાઢીમાં આંગળીઓ ફેરવાની ઈચ્છા થાય, એટલા સારા લાગે. એ જે લાવણ્ય છે, જે શિવજી મારા, આ બધું શિવજીને લાગુ પડ્યું છે. મેં તો શિવના દ્વારા મને એમ લાગ્યું કે આવું થાય કે કેમ માણસની સુંદરતા એમને ટકી રહે. એમને ગાલ બાલ કાંઈ ઓપરેશન કરાવીને વિજયભાઈ હરખા ન કરાવવા પડે. વિજયભાઈ ક્યાં બેઠો? ડૉક્ટર. હા, આ ડૉક્ટરો વધારે નથી, ઘણા ઇન્જેક્શન લઈને બધું ખળભળી ગયું એને પાછું ટાઈટ કરે ને ગાલને ને આ કરે ને તે કરે. સાહેબ, રામ નામ એક એવું ઔષધ છે કે એનું લાવણ્ય ટકી રહે છે. એ એમનેમ રહે. જ્યારે જોઈએ ત્યારે આપણને રવિન્દ્રનાથ ટાગોર જ્યારે જુઓ ત્યારે રૂપાળા જ લાગે. સર પ્રભાશંકર પટણી જ્યારે જુઓ ત્યારે રૂપાળા લાગે. ભગત બાપુ કવિ કાગ જ્યારે જુઓ ત્યારે રૂપાળા જ લાગે. નહીંતર ઉંમર કેટલી મોટી હતી, પણ ક્યાંક પરમ તત્વનું નિરંતર સ્મરણ ચાલુ છે. એનું એ લાવણ્ય એનામાં દેખાય છે. તો તારુણ્ય, લાવણ્ય અને ત્રીજું કારુણ્ય. એનામાં કરુણા બહુ વધતી જાય. દિન દુના રાત, એ કોઈ દિવસ કઠોર ન થઈ શકે. એની કરુણતા ખૂબ વધે, પાતાળથી પણ વધારે ગહેરી એની કરુણા. હું હંમેશા કહું છું સત્ય પ્રેમ કરુણા, કે સત્ય છે એ ઉપર રહે છે. ઉપર એક સત્ય લોક છે આપણે ત્યાં, જ્યાં બ્રહ્મા રહે છે. બ્રહ્માના લોકનું નામ સત્યલોક છે. નારદજી આ સત્યનારાયણની કથા થતી હોય ને પ્રસાદ લઈને પાછા ત્યાં વયા જાય. એમાં પાત્ર છે નારદ, એ આવે પણ પ્રસાદ આપ્યા પછી નારદજી પાછા સત્યલોક. અમારે રામાયણમાં સત્યલોક નારદ ગયે, નારદજી પાછા સત્ય. કારણ કે સત્ય ઉપર છે અને પ્રેમ કેવલ પૃથ્વી ઉપર છે.
ઉપર બહુ પ્રેમ નથી એ પૃથ્વી પર. અને કરુણા પાતાળ જેટલી ઊંડી હોવી જોઈએ, એટલી ગહેરી હોવી જોઈએ. રામ નામનો જેણે જપ કર્યો છે એનામાં કરુણા બહુ હોય. એની આંખોમાં, એના વચનોમાં, એના વ્યવહારમાં કરુણા અનુગમન કરતી હોય. જેમ પતંજલિ કહે સત્ય પ્રતિષ્ઠાયામ, જેણે સત્યનું અનુષ્ઠાન કર્યું હોય એને કાંઈ કરવું ન પડે અને ફળ એની મેળાએ આવે. મહારાજા દશરથજી વશિષ્ઠજીને કહે છે, મહારાજ આપ બોલો ને એની પાછળ પાછળ ફળ પાછળ પાછળ આવે. તમે જે બોલો એનું પરિણામ અમે નજરે જોઈએ છે કે તમે બોલ્યા નથી અને ઘટના ઘટી નથી. બોલે સો નિહાલ. એટલે કે માણસનું કરુણા બહુ જ વધે. આખું વિશ્વ કરુણા માટે એને નાનું પડે. કીડીથી કુંજર સુધી એની કરુણા આમનામ વધતી જાય. એવો રામ નામનો અનુભવ ઘણા સાધુઓને હોય છે. મને પણ થોડુંક એવું સમજાય છે કે આટલા વર્ષે પણ જો આપણે આટલું ફરી શકતા હોઈએ, કલાકો સુધી બોલી શકતા હોઈએ, થાક ન લાગતો હોય. થાક તો પછી ક્યારે લાગે તમને કહું, પણ નથી કહેવું. આવતી હનુમાન જયંતીએ કહેશું આપણે. વળી ક્યાં બગાડવું કારણ વગરનું. છેલ્લે તો મધુરાયણ સમાપે તો મીઠાશનું ભેટું કર્યું. પણ થાકે લાગે, પણ છોડો. રામ નામ પરમ વિશ્રામનું નામ છે. ત્યાં શ્રમને સ્થાન નથી, પરમ વિશ્રામને એ સ્થાન આપે. તો મારા ભાઈ બહેનો, આપણા મહુવાના સદભાગ્ય કે આવા એક સમર્થ શુદ્ધ અને સિદ્ધ પુરુષ અહીંયા રામ નામ લઈને આવ્યા. એમણે એમની પ્રતિષ્ઠા કરી અને આજ 27 વર્ષ એ સંકીર્તનને થાય છે. ત્યારે કોને આનંદ ન થાય. એને હમણાં જ કહેવાયું કે પ્રેમભિક્ષુક બાપુજીએ ક્યાં ક્યાં રામ નામના સંકીર્તનો સ્થાપ્યા. બધા નામ, પોરબંદરને, સોમનાથને, અહીંયા ત્યાં બધી જગ્યાએ, જામનગરને વર્ષોથી સંકીર્તન ચાલે. અને બધા યજ્ઞો સારા સાહેબ. બાકી આ અખંડ સંકીર્તન છે ને એ યજ્ઞના નામ જપ યજ્ઞો સ્મી, એ અખંડ રાખવું બહુ કઠિન છે, બહુ જ કઠિન. એ તો મહુવાવાળા લાઇટવાળા છે અને એ લોકો કરે. બાકી બહુ ભાડે રાખવા પડે છે ભાઈ. તમે ચિત્રકૂટ ને તીર્થસ્થાનમાં જો, જ્યાં અખંડ કીર્તન હોય ને, અમુક સાધુઓ એને ભાડે રાખે છે, રોજનું દાડીએ રાખે છે. હા, તમને 200 રૂપિયા દાડી જમાડશું અને શિયાળામાં ધાબળો આપશું, ઉનાળામાં હળવા કપડાં આપશું, આવું કંઈક ને કહું. એને બદલે જ્યારે આવો અખંડ યજ્ઞ ચલાવવો એ બહુ જ અઘરું કામ છે. અને છતાંય આપણા માટે આનંદ છે કે પ્રેમ ભિક્ષુકજી દ્વારા આ યજ્ઞનો આરંભ થયો છે, જપ યજ્ઞનો, સંકીર્તન યજ્ઞનો. હજી આમાં કોઈ મારીચ અને સુબાહુ આવી શક્યા નથી કે આ યજ્ઞમાં વિઘ્ન નાખે, કે આપણને કોઈ વિશ્વામિત્રની જરૂર પડે, આપણને રામ લક્ષ્મણને લાવવા પડે, એવી કોઈ જરૂરત નથી પડી. એવું અખંડ યજ્ઞ મહુવાને આંગણે ચાલે છે. એ આપણા સૌનું સદભાગ્ય છે. તો રામ નામનો મહિમા ખૂબ જ છે. એ બધા સંતોએ અનુભવ્યું છે. બીજ મંત્ર છે, મહામંત્ર છે, પરમ મંત્ર છે, સુખ નિધાન મંત્ર છે, આનંદદાયક મંત્ર છે, મોક્ષપ્રદ મંત્ર છે. સંસાર સાગરને તારનારો, ઉપનિષદના અર્થમાં કહું તો એ તારક મંત્ર છે. એ જે મને ને તમને તારી દે છે. એવું રામ નામ અહીંયા ધરબાયું છે. મહુવા પ્રેમી છે અને એમાં જોડાયેલું છે. ભગવત કૃપા છે. આપણે એક વખત તો એ પ્રેમ ભિક્ષુકજી બાપાની તિથિ પણ ઉજવી ને, એક વખત એમની તિથિ પણ ઉજવી. અને સતત અને આવો રામ પ્રેમી, કૃષ્ણ પ્રેમી, યમુનાજીના પ્રેમી પરિવાર જ્યારે, અને યમુનાજીમાં રામમાં કાંઈ ફેર નથી બેન. રામે વહ્યા છે ને યમુનાય વહી છે. બેયના વર્ણ શ્યામ છે, બેયના વર્ણ શ્યામ. બંનેનું કામ વહેવું.
ચરઈ વહેતી ચરઈ વહેતી ચરઈ વહેતી. બંને મુકુંદ પદ રતિવર્ધિની છે સાહેબ. ઠાકોરજીના ચરણમાં રતિનું વર્ધન કરવાનું બંનેનું કર્તવ્ય છે. એવા મનોરથી પરિવારને આ સેવાનો લાભ મળે છે, એ ભગવત કૃપા છે. મેં હમણાં સવારે હનુમાન જયંતિના પ્રવચનમાં કહ્યું કે સમય તો બધાને મળે છે, અવસર કોકને જ મળે છે. આ સંઘવીને અવસર મળ્યો છે. અને અવસર શબ્દ અમારા વૈષ્ણવોનો પુષ્ટિમાર્ગ આજ રૂડો અવસર છે. અમારે યમુનાજીની લોટીનો અવસર છે, અમારે આ અવસર છે. સમય તો બધાની પાસે, અમારા મહુવામાં તો બધાની પાસે સમય જ છે. બધા બેઠા જ હોય છે. જ્યાં મંદિર ભાળ્યું નથી, 8-10 જણા ભાભા બેઠા નથી, કોઈક પત્તે રમે છે ને કોઈક કાંઈક રમે છે. સમય અવસર નથી. રામાયણમાં એમ લખ્યું છે, પાપવંત કર સહજ સ્વભાવ. અતિશય પાપી છે એની ઓળખાણ શું? એના ગાલ આમ લટકી ગયા હોય, એનું નાક તાંસું થઈ ગયું હોય, એની આંખો બગડી ગઈ હોય, એને ટાલ પડી ગઈ હોય, એના પગ આમથી આમ પડી જતા હોય, એ ઊભો થવા જાય દડી જતો હોય, દડી ગયો હોય તો પછી હુઈ જતો હોય. આ પાપીના લક્ષણ નથી. પાપીના લક્ષણ એ છે કે જેને રામ નામ ગમતું નથી, એ પાપીનું લક્ષણ છે. પાપવંત કર સહજ સ્વભાવું. ભજન જેને વાલું નથી લાગતું, રામ ભજન, કૃષ્ણ ભજન, શિવ ભજન, દુર્ગા ભજન, ગણેશ ભજન, હનુમાનજીનું ભજન, જ્યાં તમારી નિષ્ઠા હોય, જ્યાં તમારી શ્રદ્ધા હોય, આપ સ્વતંત્ર છો. પાપવંત, તુલસી કહે એનો સહજ સ્વભાવ, આરોપિત સ્વભાવ નહીં, પાપીનો સહજ સ્વભાવ હોય કે એને ભજન વાલું ન લાગે. આ કીર્તન જ્યારે ઉદ્ઘાટન કર્યું ને ત્યારે ઘણા બોલતા હતા, આ લાંબુ નહીં હાલે. એનું લાંબુ ન હાલ્યું, વયા ગયા. એનું ન હાલ્યું. ખરેખર આ મારી નજર સામે 3 વર્ષે ઉપડી ગયા. જે આ કીર્તન અનંત હૈ. કબીર સાहब કે નામ અનંત રહત હૈ જગ મેં, દૂજા તત્વ ન કોઈ. સૂરજ વયો જશે, રામનું નામ નહીં જાય. ચંદ્ર ખત્મ થશે, રામનું નામ નહીં જાય. પૃથ્વી જળમાં બંબા ડૂબી જશે, બધું જ થશે. કબીર સાहब પોતાની અનુભવી વાણીમાં નામ અનંત. અને કેટલું સરસ કે એમાં એણે રામ નામ જ ન કીધું, નામ તમારે જે નામ પ્રિય હોય તે. રામનું નામ નહીં, તમને કૃષ્ણ નામ, શિવ નામ જે હોય. અરે ભાઈ, નિષ્ઠાથી તમારા દીકરાનું નામ લો તોય તરી જાઓ. અને નિષ્ઠા ક્યાં? પેલો અજામિલ તો કેવા ભાવથી નારાયણ નારાયણ કરતો હતો, કયા ભાવથી? છતાં એમ કહે છે કે એના માટે વિમાન આવ્યું, વિમાન આવ્યું. એટલે આ વિમાન તો પહેલેથી છે. એટલે વચ્ચેના ગાળામાં આપણા માટે આવ્યું નહીં ને, એટલા માટે આપણને થયું કે પહેલાં વિમાનો હશે. પણ પહેલાં આવતા વિમાનનો અર્થ થાય છે વિશેષ સન્માન. તમે હરિભજો એટલે સમાજ તમને વિશેષ વિમાન આપે, વિશેષ સન્માન આપે. હરીશભાઈનું સન્માન શું કામ કરીએ છીએ? એને જરૂર છે સન્માન? એની પાસે સમય છે? એ ઓફિસમાંથી નવરા થાય છે, આખું ઘર ઓફિસ ને આ ને ધંધો ને આ તે ને શેર બજાર ને ખબર નહીં શું શું હોય છે. પણ એને અવસર હાંચવી લીધો છે કે આ ટાણું છે. અવસર આવા ફિર નહીં આવે આવા, ગોવિંદ ગુણ ગાવા અને ગાવા. આવા અવસર. તો જે અવસરને અમારા રામાયણમાં બહુ જ મહત્વના પ્રસંગોએ તુલસીદાસજીએ અવસર શબ્દનો પ્રયોગ કર્યો. આપણને એમ લાગે કે આ માર્કેબલ, આ અહીંયા થોડુંક રોકાઈ જવું પડે. આ પ્રસંગે અવસર શબ્દ કેમ લખ્યો છે એવું રામાયણનું દર્શન કહે છે. તો મહુવાને આ અવસર મળ્યો છે અને આટલા વર્ષોથી તો રામ નામ અનંત છે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. રામ નામની ઈચ્છા હશે ત્યાં સુધી ચાલ્યા હશે. તો એવું આ સંકીર્તન ભવન આજ એનો આટલા વર્ષનો આ દિવસ. અને વચ્ચે એકાદ વખતું નહોતો ને, એક વખત ક્યાંક ચૂકાઈ ગયું હતું, ક્યાંક નીકળી ગયું હતું. આ ખબર નહીં એવું કેમ થયું એ હજી મને નથી સમજાતું, પણ ભગવાન જાણે. એક વખત ડોંગરે બાપાની તિથિમાં એવું થયું કે હું ભૂલી ગયો તિથિને. તમારે મને યાદ કરાવવું જોઈએ ને યાર, મારો બધો વાંક એના ઉપર નાખી દો. પણ હું આ તિથિ ભૂલું નહીં એવું હનુમાનજી મને સ્મૃતિ આપે. કારણ કે આ અમારે જે કરવાનું છે આ જ કરવાનું છે, અમારે શું બીજું કરવાનું હોય.
મંદોદરી રાવણને એમ કહે છે કે તમારે જેટલું કરવાનું હતું એ બધું જ તમે કરી છૂટ્યા, હવે તમે રામ ભજો. એમ ઘણી વખત આપણને એમ થાય કે આપણે જે કરવાનું હતું બધું જ કરી નાખ્યું, હવે બાકી શું છે? હવે અવસર સાચવી લેવો, અવસર સાચવી લેવો. મહુવાને આંગણે આ 24 કલાકનું અખંડ વર્ષો સુધી ચાલતું આ રામ નામ અખંડ છે, એક અવસર છે આપણા માટે, શુકન છે. એ અવસરને આપણે વધાવી લઈએ, વધાવતા રહીએ. અને હવે આ વખતે તો 90% હું પાકું કહું છું કે 1 વર્ષમાં હું રાતે ગમે ત્યારે આવીશ, માયાભાઈને લેતો આવીશ. એનો પ્રોગ્રામ ક્યાંય નહીં હોય ને ત્યારે હું કહીશ કે આપણે 2:30-3 વાગે જઈને 2 જણા રાહડા લઈએ, કોઈ ન હોય તો શ્રી રામ જય રામ જય જય રામ ધમધમાટી બોલાવવી છે. એ મારું વચન છે. એટલે એક વખત આ આવતા વર્ષમાં તો ભગવાન વર્ષમાં અવસર આપશે એવું મને લાગે છે. આવશું. બાકી આપ સૌ આવતા રહેજો. અહીંયા આવવું એ પ્રેમ ભિક્ષુકજી મહારાજ ઉપર, કાશ્મીરી બાબા ઉપર, કે મોરારી બાપુએ ઉદ્ઘાટન કર્યું છે એટલા ઉપર, કે સંઘવી પરિવારની અપ્રસિદ્ધ ભાવથી સેવા એટલા માટે નહીં. તમે પ્રસન્નતા ઈચ્છતા હો તો આવતા રહેજો. બાકી રામ નામથી બીજું કાંઈ તમને તાત્કાલિક પ્રસન્નતા મળશે. જે રોકડું જે છે એ પ્રસન્નતા, શાંતિ, વિશ્રામ એ પ્રાપ્ત થશે. એવું રામ નામ ભગવત કૃપાથી અહીંયા ચાલે છે. હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મનોરથી પરિવાર વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. કાયમ આ ભાવ ઠાકુર પ્રતિ, એના નામ પ્રતિ, નાના મોટા સેવા કાર્યો પ્રતિ. મને ઘણા મળે હરેશભાઈઓ કે અમારે આ કરવું છે, તમે હરેશભાઈને ફોન કરો ને. મને કહે કે તમે, મેં કે તું કરી લે ને, આવું બને તું કરી લે ને. તો કે મને ઓળખતા નથી. તો બોલે હું એને ઓળખું છું, હું એને ઓળખું છું. કરવા જેવું હશે ત્યારે હું કરીશ. અને હું ફોન કરીશ ને કહું કે ભવાની દરિયામાં હરેશ કૂદી જવું છે તો એ કૂદી જશે. આજ્ઞા સમનસુ સાહિબ સેવા. મહાપુરુષોની સેવા, હું મહાપુરુષ છું એટલા માટે નથી કે એ હું છું એમ નહીં માનતા, પણ આ તો મહાપુરુષો માટે એની આજ્ઞા એને પાળવી, એના જેવી એની બીજી કોઈ સેવા નથી. એટલે ઘણી સેવા થઈ રહી છે. મારો ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. 1 કલાક ને 5 મિનિટ બોલ્યો, ગણીને 1 મિનિટ. આપ સૌને મારા પ્રણામ. 1 મિનિટ ફરી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. મહુવાના ભાઈ બહેનો, જુવાન ભાઈ બહેનો, જો તારુણ્યને ટકાવી રાખવું હોય, કારુણ્યને પકડી રાખવું હોય ને લાવણ્યને, ક્યાંય બ્યુટી પાર્લરમાં જવાની જરૂર નહીં. તમારી સુંદરતા દિન દિવસે વધતી જાય જો અહીંયા આવતા રહેશો તો. પણ આવવાની 3 શરત: પ્રીતિ, પ્રતીતિ અને પ્રસિદ્ધિ મુક્ત વૃત્તિ. એક તો પ્રીતિ હશે, એ રામ નામ ઉપર ભરોસો હશે, અને અમે રોજ કીર્તન કરવા જઈએ છીએ એવી પ્રસિદ્ધિની ભૂખ નહીં હોય તો તારુણ્ય, કારુણ્ય અને લાવણ્યનું તમારી ઊંડી મારા તલગાજડાનો હનુમાન સ્વીકારશે. બાપ મહામંત્રના ઉચ્ચારણ સાથે આજનો આનંદ અહીંયા, આજના સમારંભને હું વિરામ આપું છું. પુનઃ એક બાર કાશ્મીરી બાબા, પ્રેમ ભિક્ષુકજી બાપજી અને આપ સૌને પ્રણામ કરીને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. સમજો, હવે સમજો. જય સિયારામ, જય સિયારામ. આપણા આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં પ્રવચન કર્યું
મને કોઈ બતાવ્યું કે અમિતભાઈ બોલી રહ્યા, સરસ બોલે, એણે બહુ સરસ કહ્યું અયોધ્યાની ઘટના ઘટી પછી કે જય શ્રી રામ છે ને એ એક આંદોલનનો નારો હતો અને એ બધું પૂરું થઈ ગયું. હવે તો સમય આવ્યો જય સિયારામનો. હું બહુ રાજુ થયો એટલા માટે જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તમે સૌને પગે લાગુ. જય સિયારામ.